ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડીની વર્કર્સ અને હેલ્પર બહેનોએ મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પોતાની વિવિધ પડતર માંગણીઓ લઈને આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મંગળવારના બપોરના મોટી સંખ્યામાં એકત્રિત થયેલી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડીની વર્કર્સ અને હેલ્પર બહેનોએ કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું હતું કે આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર અને ગુજરાતના આંગણવાડી કર્મચારી સંગઠનની તાકીદે નિર્ણય કરવા વિનંતી છે, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સિવિલ અપીલમાં નામદાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગીએ તેમના જજમેન્ટમાં આંગણવાડી વર્કર્સ હેલ્પરની સર્વિસ કન્ડિશન સુધારવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું હતું તથા જસ્ટિસ અભય ઓકાએ પણ આંગણવાડી વર્કર્સ હેલ્પરને અપાતા પગારો નજીવા હોવાનું જણાવ્યું હતું। તે હવે સમય પાકી ગયો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર્સની નોકરીની સ્થિતિ સર્વિસ કન્ડિશન બાબતે વિચારવું જોઈએ। આ ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર્સ હેલ્પર પાર્ટ ટાઈમ વર્કર્સ ગણી શકાય નહીં, પરંતુ રેગ્યુલર નોકરિયાત હોવાનું સ્પષ્ટ ઠરાવેલું છે। વધુમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર્સ હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચુકાદો આપેલો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટના ડાયરેક્શનનો અમલ માર્ચ 6માં કરવાનો આદેશ કર્યો છે। દરમિયાનમાં વર્ગ 3 અને વર્ગ 4ના નોકરિયાતોને અપાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા માંગણી કરવામાં આવી હતી। ઓકે, સ્ટાર્ટ। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર છે। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું। તારીખ 25 અને 26ના રોજ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્રો અપાયા છે અને આજે અમે ભરૂચમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છે અને અમારું ખાસ તો આજે સરકારને વિનંતી એ જ છે કે અત્યારે હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે સરકારને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને કે 6 મહિનાની અંદર ગમે તે કમિટી બનાવીને નિર્ણય લો અને આંગણવાડી બહેનોને અત્યારે જે વેતન મળે છે તે સાવ નજીવું છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે બહેનોને વેતન મળતું નથી અને બીજું કે બહેનોની કામગીરી પણ એટલી બધી છે, એના માટે સરકારી કર્મચારી ગણો આંગણવાડી બહેનોને અને બીજું કે એમને કાયમી દરજ્જો આપો। વર્ગ 3 અને 4ના જે સરકારી કર્મચારીઓ છે એમને જે લાભ અને બધા ફાયદા મળે છે તે જ આંગણવાડી બહેનોને પણ કાયમી કરી એમને પણ લાભ બધા મળવા જોઈએ। આટલી નાની નાની બાબતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બધું અવલોકન કરીને સરકારને કીધું છે કે 6 મહિનાની અંદર કમિટી બનાવી અને આ બહેનોનો નિર્ણય કરી લેવો જોઈએ, કેમ કે નાની નાની બાબતો હું તો એવું કહું છું કે સરકારને અત્યાર સુધીમાં કોઈ દેખાય જ નથી। આંગણવાડીનું બેન નાનું આટલું બધું કામ કરે છે પણ તે દેખાયું નથી, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે નાની બહેનોનું આ બધું નાનું કામ અવલોકન બધું જ કરીને અને પછી બધું બહેનોની કામગીરી જોઈ છે અને ત્યાર પછી રાજ્ય સરકાર અને કર્મચારી રાજ્ય આપણે એમને જે સરકારી કર્મચારી ગણવાનો છે તેમના માટેનો નિર્ણય કરાયો છે। બસ એટલા માટે આજે અમે ભેગા થયા છે અને સરકાર 6 મહિનાની અંદર આનો આદેશનું પાલન ના કરે તો અમે જે અત્યારે હાલમાં જે અમે બધું સંઘર્ષ અને જે રેલીઓ અને બધું કરીએ છીએ એનાથી પણ અમે વધારે વિશેષ અમે આંદોલનો કરવા જઈ રહ્યા છીએ।